આપણો ગાડુને હાંકનાર ભગવાન કૃષ્ણ એ જીવન રૂપી ગાડું અને ગાડાની અંદર બે પૈડા છે, સુખ અને દુઃખ. સુખ અને દુઃખ રૂપી ગાડાના બે પૈડા. ગાડાની અંદર બે બળદ હોય. એ બળદ કયા? જીવન રૂપી ગાડાના બે બળદ. એ બળદ ક્યાં? તો કે ધર્મ અને કર્મ. ધર્મ અને કર્મ નામના બે બળદ. સુખ અને દુઃખના પૈડા છે, ધર્મ અને કર્મ નામના બળદ. એ બળદને ઉભા રાખવા માટે અને લગામની જરૂર પડે. આ જીવન રૂપી ગાડાની લગામ કઈ? તો કે ધીરજ રૂપી લગામ. જેના હાથની અંદર ધીરજ રૂપી લગામ હોય, જેના જીવનની અંદર સુખ અને દુઃખ રૂપી બે પૈડા હોય, જેના જીવનની અંદર ધર્મ અને કર્મ નામના બળદિયા હોય, એના જીવનનું ગાડું અવિરત મારો કૃષ્ણ હલાવે છે, મારો કૃષ્ણ હલાવે છે. આપણે એમને નથી ગાતા. ધર્મ કર્મ ના જોયા બળદિયા અને ધીરજની લગામ તાણું કાઈ ન જાણે. હરે તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું. હરે તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું. હે હરે તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું. હે હરે તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું.
જાણો વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ સીતારામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ સીતારામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ સીતારામ 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 હે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ સીતારામ 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 હે હરિ કો ગાનું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણો હે હરિ તું ગાનું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું ક્યાંથી આવ્યા ક્યાં જવાના ક્યાં મારું ઠેકાણું ઓ ક્યાંથી આવ્યા ક્યાં જવાના ક્યાં મારું ઠેકાણું અજમની ગમેનો કેરિયો ગોચર મને મામું જહાન એ ગમની ગમનો પ્રેમ ગોચર મને માનું જાણું મારી બુદ્ધિને ખબર નથી કાંઈ ક્યાં મારું ઠેકાણું કાંઈ ન જાણું હરિ તું ગાનું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું હે હરિ તું ગાનું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું હરિ તું ગાનું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું હે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ સીતારામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ સીતારામ હે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ સીતારામ હે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ સીતારામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ સીતારામ 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 હે હરિ તું ગાનું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું હે હરિ તું ગાનું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું કાંઈ ન જાણું હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું કોને ખબર છે કે આપણું આ જીવનનું ગાડું ઈ ક્યાં રસ્તે જાય છે હે? જવાનું કોઈ રેલવે સ્ટેશન ને વળી જાય જડેશ્વર આમાં કોને ખબર છે ક્યાં લઈ જાય છે હે? અને કોને ખબર છે સાહેબ ક્યાંથી આવ્યા ક્યાં જવાના અને ક્યાં આપણે જવું આપણો જન્મ થયો ત્યારે આપણે ક્યાંથી આવ્યા અને આપણું મૃત્યુ થશે ત્યારે આપણે ક્યાં જશું એ કોને ખબર જન્મ પહેલા ક્યાં હતા મરણ પછી ક્યાં હશું કોઈને કાંઈ ખબર આપણે આપણા ખુદની ખબર નથી કે આપણે અત્યારે ક્યાં છે મારી મુજને ખબર નથી કાંઈ ક્યાં મારું ઠેકાણું કાંઈ ન જાણું હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું આપણને આપણી ખબર નથી કે આપણું ઠેકાણું ક્યાં છે
ક્યારેક આ ઘરમાં, ક્યારેક ઓલા ઘરમાં, ક્યારેક ઓલા ઘરમાં મેંદડીના બચ્ચાની જેમ હાથ ઘર ફેરવીએ છીએ આખા દિવસ. ભગવાન કૃષ્ણએ માત્ર અર્જુનના રથના સારથી નથી, આપણા જીવનનો રથ ભગવાન શ્રી કૃષ્ણ હતા. આપણા રથના સારથી એ પણ ભગવાન શ્રી કૃષ્ણ છે. અર્જુનને લઈ ભગવાન રથ હંકારી ગયા છે. જે જગ્યાએ ગુરુ દ્રોણનો દીકરો અશ્વત્થામા હતો, એ અશ્વત્થામાની પાસે રથને ઊભો રાખ્યો. રથમાં બેઠા બેઠા ભગવાને કીધું કે દેખ અર્જુન, તારા 5 સંતાનોના હથિયારો આ અશ્વત્થામા છે, બાંધી લે. અશ્વત્થામાએ જોયું કે અર્જુન અને કૃષ્ણ મને પકડવા આવ્યા છે, હવે મારું બચવું એ મુશ્કેલ. અર્જુનને મારવા માટે થઈ અને એક એક પછી એક એક બાણ એ અશ્વત્થામા અર્જુન ઉપર છોડ્યું. સામે અર્જુન પણ એક એક બાણને અશ્વત્થામા ઉપર છોડ્યું. અંતે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર કાઢ્યું અને બ્રહ્માસ્ત્રને અર્જુનની તરફ દોરવામાં આવ્યું, બાણને જે છૂટું કરવામાં આવ્યું અને ત્યાં કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન, અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, હે અર્જુન તું પણ બ્રહ્માસ્ત્ર છોડ અને 2 બ્રહ્માસ્ત્રને તું પાછા વાળી લેજે. કારણ કે જો 2 બ્રહ્માસ્ત્ર હામ અથડાશે તો કદાચ પૃથ્વીનો લય થશે, પૃથ્વીનો લય થશે. માટે હે અર્જુન, તારું બ્રહ્માસ્ત્ર ચડાવી તારું અને અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર પાછું કાઢી. કૃષ્ણની આજ્ઞાથી અર્જુને 2 બ્રહ્માસ્ત્રને પાછા વાળી લીધા. અર્જુને અશ્વત્થામાને પકડી અને રથના પૈડાની સાથે દોરડાથી અર્જુનને બાંધી દીધો. અર્જુનને દોરડાથી રથના પૈડાની સાથે બાંધી ભગવાન કૃષ્ણએ રથને હાંકી દીધો. સાંજનો સૂર્યાસ્ત થવાની થોડીક જ વાર હતી, એવામાં દ્રૌપદીની કુટિયા પાસે આવી રથ ઊભો થયો. રથમાંથી કૃષ્ણ ઉતર્યા, અર્જુન ઉતર્યા. રથના પૈડામાંથી અશ્વત્થામાને છોડી બાણ પકડીને અર્જુને અશ્વત્થામાને ઊંચો કર્યો અને અશ્વત્થામાનો ઘા કર્યો છે કે લે દ્રૌપદી, મેં કીધું તું કે સાંજનો સૂર્યનો અસ્ત થાય પહેલા હું 5 સંતાનોના હથિયારને તારા ચરણની અંદર ફેંકીશ. જો આ 5 સંતાનોનો હથિયાર. દ્રૌપદી નીચા નમી અને ઉપાડવા માટે જાય, જુએ આ તો ગુરુ દ્રોણનો દીકરો અશ્વત્થામા. હે અર્જુન, મને એવું લાગે છે કે તમને કઈક શંકા છે, તમને કોઈ સંશય થયો હોય એવું લાગે છે. કારણ આ અશ્વત્થામા એ આપણા ગુરુ દ્રોણનો દીકરો છે. એક તો ગુરુનો દીકરો, પાછો બ્રાહ્મણનો દીકરો, અને બ્રાહ્મણ કોઈની હિંસા કરે નહીં, બ્રાહ્મણ કોઈની કોઈને મારે નહીં. નક્કી તમને કોઈ સંશય થયો હોય. અર્જુન કહે કે નહીં દેવી દ્રૌપદી, આપણા સંતાનોને હથિયારો જો કોઈ હોય તો એ આ અશ્વત્થામા. દ્રૌપદી માનતા નથી. કૃષ્ણ પણ સમજાવવાની કોશિશ કરે, દ્રૌપદી સમજતા નથી. અર્જુન એને મારવા માટે જાય અને ત્યારે દ્રૌપદી બોલી કે હે અર્જુન, મુચ્યતામ કેશવ મુચ્યતામ, આને મૂકી દો, છોડી દો. કારણ અર્જુન પૂછે કે દેવી, આપણા 5 સંતાનોને મારી નાખ્યો,
સંતાનોનો હથિયારો છે, તોય તમે એમ કહો છો આને મૂકી દો, સજા ન કરો. એનું કારણ દ્રૌપદી કહે છે કે અર્જુન, આજે મારા 5 સંતાનો ગયા, અને એક સંતાનો ગયા, અને જે માના સંતાનો ગયા હોય ને એ માને જ ખબર હોય કે દીકરાની વેદના શું હોય. જે માના કુકેલી ઉછરેલું બાળક હોય, મારી કુકેલી જન્મેલું બાળક હોય, અને કાંદ આપનારું થાય, અને કંધોતર દીકરો જ્યારે વયો જાય ને ત્યારે એ માને જેનું દુઃખની ખબર પડે કે દીકરાનું દુઃખ શું. આજે મારા 5 સંતાનો મને મૂકીને વયા ગયા, મને ખબર છે કે માનું એ દુઃખ શું હોય, માની એ શું વેદના. અર્જુન, મને આશ્વાસન આપવા માટે તો તમે બધા છો, તું છો, ભીમ છે, યુધિષ્ઠિર છે, નકુલ છે, સહદેવ છે, કૃષ્ણ છે, કુંતા છે. પણ હે અર્જુન, આ ગુરુ દ્રોણનો દીકરો અશ્વસ્થામા, ગુરુ દ્રોણની પત્ની કૃપી, અને કૃપીને એક જ આધાર છે, અને ઈ આધાર એકનો એક આ દીકરો છે. અને હવે કૃપીની પણ ઉંમર થઈ ગઈ, વૃદ્ધાવસ્થા વટી ચૂકી છે, આંખને અંધારા આવ્યા છે, માથામાં ધોળા વાળ, કરચલીઓ પડી છે. એ વૃદ્ધા અવસ્થા કૃપી એકના એક આ બાળકના લાકડી માને, બાળકના સદબારે, બાળકના ટેકે કૃપી પોતાનું જીવન જીવે છે. હે અર્જુન, જો તમે આને મારી નાખશો તો એની માં કૃપીનું કોણ? આજે હું અશ્વસ્થામાનું નથી વિચારતી, પણ હું એની માં કૃપીનું વિચારું છું. કારણ કે મારે તો 5 કંધોતર વયા ગયા, મને આટલું દુઃખ છે. તો જે માનો એકનો એક દીકરો કંધોતર થઈને વયો ગયો હોય, માને કેટલું દુઃખ હોય. માટે હે કેશવ, મુચ્યતા માને મૂકી ગયો, છોડી. દ્રૌપદી વિનંતી કરે. અર્જુને કૃષ્ણની સામે જોઈને કીધું કે કૃષ્ણ, આ તો ધર્મ સંકટ થયું. કારણ મેં દ્રૌપદીને વચન આપ્યું કે જો હું અર્જુનને મારીશ નહીં તો હું મારી જાતને અગ્નિમાં મારી નાખીશ. અર્જુનને મારવાની તો, અશ્વસ્થામાને મારવાની તો ના પાડે છે, તો મારે અગ્નિની અંદર પ્રવેશ કરવો પડશે. કૃષ્ણ કોઈ રસ્તો. અને ત્યારે કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન, એક રસ્તો છે. બ્રાહ્મણને 4 વસ્તુ વાળી. એ 4 વસ્તુ કઈ? તો કે એક બ્રાહ્મણને પોતાની ધોતી વાળી, ભલે ધોતિયું ફાટેલું હોય, કાણા વાળું હોય, તો બ્રાહ્મણની વાળું હોય. સુદામાએ આખી જિંદગી એક જ ધોતિયું પહેર્યું, કાણા વાળું હતું, એને વાળું. બીજું, બ્રાહ્મણને એની જનોઈ વાળી હોય, ડાબે ખંભે જે જનોઈ હોય ને એ બ્રાહ્મણને. ત્રીજું, બ્રાહ્મણને એની ગુરુએ આપેલી જે કંઠી હોય, માળા હોય, એ બ્રાહ્મણને વાળી. અને ચોથું, બ્રાહ્મણને એની શિખા વાળી. બ્રાહ્મણને શિખા. 4 વસ્તુ બ્રાહ્મણને વાળી. એક ધોતી, જનોઈ, કંઠી અને શિખા. અને આ 4 વસ્તુ જેને ધારણ કરેલી હોય ને એ જ સાચો બ્રાહ્મણ. જેના શરીરની ઉપર ધોતી હોય, ડાબા ખંભે જનોઈ હોય, કંઠમાં ગુરુએ આપેલી માળા હોય, અને મસ્તકમાં, માથામાં શિખા હોય, એ જ. હે અર્જુન, એક કામ કર, આ અશ્વસ્થામાની ચોટલીને અડધી કાપી નાખ, અડધું મુંડન કરી નાખ. એને માથે જે મણી છે એ મણીને તું લઈ અને અડધું મુંડન કરી નાખ. અને બ્રાહ્મણની ચોટલીને કોઈ કાપે ને તો એ બ્રાહ્મણનું અપમાન કર્યા બરાબર.
એ બ્રહ્મ હત્યા કર્યા બરાબરનું પાપ લાગે છે. માટે હે અર્જુન, તો એક કામ કર, અસ્વસ્થામાના માથાનો મણી લઈ એની શિખાને તું કાપી નાખ. કૃષ્ણના કહેવાથી અર્જુને આમ કહ્યું. હળધૂત કરી અને અસ્વસ્થામાને ત્યાંથી કાઢી દીધો. પછી તો કૃષ્ણના સમજાવવાથી 5 પાંડવોએ પોતાના 5 સંતાનોના અગ્નિ સંસ્કાર કર્યા. દ્રૌપદીને આશ્વાસન આપ્યું. આમ બાજુ દ્વારકાવાસીઓ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરે કે હે પ્રભુ, તમે ઘણા વર્ષોથી દ્વારકા છોડીને ગયા વળી પાછા આવ્યા નથી. તમે એક વખત દ્વારકાની અંદર આવો. ભગવાન દ્વારકા જવાની તૈયારી કરે. બધાને ખબર પડી કે આજે ભગવાન હસ્તિનાપુર છોડે છે અને દ્વારકા તરફ પ્રયાણ કરે. ભગવાને પોતાનો રથ તૈયાર કર્યો. એ ભગવાનને વિદાય આપવા માટે થઈ 5 પાંડવ, કુંતા, દ્રૌપદી, અનેક ઋષિ મુનિઓ સૌ ભગવાનને વિદાય આપવા માટે ભેગા થયા. એક પછી એકને ભગવાન વ્યક્તિગત રીતે મળે છે. ભીમને મળ્યા, અર્જુનને મળ્યા, યુધિષ્ઠિરને મળ્યા, નકુલ અને સહદેવને મળી ભગવાન દ્રૌપદીની પાસે પહોંચીને કીધું કે બેન, વિધાતાના લેખ ઉપર કોઈ લેખ મારી શકતું નથી. ભગવાને જે ધાર્યું હતું એ થઈ ગયું. એની પાસે કાંઈ હાલતું નથી. બેન, તારું મન કામની અંદર કરો, ભગવાનની ભક્તિ કરો. આમ પોતાની બેન દ્રૌપદીને આશ્વાસન આપ્યું. અનેક ઋષિઓને મળી. અંતે કઈ કુંતાની પાસે આવ્યો, પ્રણામ કરી અને કૃષ્ણએ કુંતાને કીધું કે ભાઈ, આજે હું હસ્તિનાપુર છોડું છું, દ્વારકામાં જાઉં છું. ભાઈ, તમારે જે માંગવું હોય તે આજે મારી પાસેથી માંગી લો. કારણ કે આની પહેલા એક વખત ભગવાને કુંતાને પોતાના વિશ્વરૂપના દર્શન કર્યા. કુંતાને ખબર છે કે કૃષ્ણ એ મારા ભાઈનો દીકરો તો છે, અખિલ બ્રહ્માંડનો માલિક. ભાઈ, આજે હું દ્વારકા જાઉં છું, તમારે જે જોતું હોય એ વરદાન તમે માંગો. કુંતાએ કીધું કે કૃષ્ણ, સંબંધમાં હું તારી ભાઈ કહું છું, અને ભાઈ કઈ થોડી ભત્રીજા આગળ લે. અરે ભાઈએ તો ભત્રીજાને દેવું, ભત્રીજા આગળથી ભાઈ માંગે. ત્યારે કૃષ્ણ કહે છે, ના ભાઈ, એવું નથી. કોઈ બેનના ઘરે જાય, કોઈ દીકરીને ઘરે જાય, ભાઈના ઘરે જાય ત્યારે કાંઈક આપીને અવાય, ખાલી હાથે કોઈની પાછળ. ગુરુના આશ્રમની અંદર જાય તો કાંઈક આપીને અવાય, ખાલી હાથે અવાય. કોઈ બ્રાહ્મણના ઘરે જાય તો કંઈક આપીને અવાય, ખાલી હાથે અવાય. ક્યાંય સત્સંગમાં જાય, કીર્તનમાં જાય, કથામાં જાય તો કાંઈક આપીને અવાય, ખાલી હાથે અવાય નહીં. ભાઈ, આજે તમે અમારા કુળની દીકરી છો, મારા બાપની બેન છો, મારા ભાઈ છો. આજે મારી પાસેથી તમને માંગવાનો અધિકાર છે. તમારે જે જોતું હોય એ વરદાન તમે માંગો. કૃષ્ણએ બહુ આગ્રહ કર્યો અને ત્યારે કુંતાએ કીધું કે કૃષ્ણ, જો તારે મને દેવું જ હોય તો મારે બીજું કાંઈ જોતું નથી. હું જે કહું એ તું મને. બહુ આગ્રહ કર્યો એટલે આજે કુંતાએ ભગવાન કૃષ્ણની પાસે માંગ્યું. જેવું કુંતાએ માંગ્યું ને એવું આપણે પણ ભગવાનની પાસે માંગવાનું. કુંતાએ શું માંગ્યું? સુખ અને સંપત્તિ નથી માંગી, ગાડી બંગલા નથી માંગ્યા, ધન દોલત નથી માંગી,
કુંતાએ માંગ્યું કે પ્રભુ મારો પુનર્જન્મ જો થાય. કુંતાએ માંગ્યું કે પ્રભુ મારો પુનર્જન્મ જો થાય. સુખ સંપત્તિ ના જોઈએ મારે. સુખ સંપત્તિ ના જોઈએ મારે. મને આપજો દુઃખ સદાય જેથી તમને ના ભૂલાય. વિચારી વાર માંગજો પ્રભુ પ્રસન્ન કરીરો હે વિચારીને વાર માંગજો પ્રભુ પ્રસન્ન કરી. વિચારીને વર માંગજો પ્રભુ પ્રસન્ન કરી જોડાય. ક્યારેક આપણી પર ભગવાન પ્રસન્ન થાય તો વિચારીને વર માંગો. देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे. શ્યામ પ્રભુની પાસે ધન દોલત માંગીએ, નામ ઇજ્જત માંગીને હું માંગશે. આજે કુંતાએ ધન દોલત નામ ઇજ્જત કાંઈ નથી માંગ્યું. શું કીધું કે પ્રભુ તારે જો દેવું જ હોય તો બીજું કાંઈ નહીં, પણ હે કૃષ્ણ સુખ સંપત્તિ ના જોઈએ મારે. સુખ સંપત્તિ ના જોઈએ મારે. મને આપજો દુઃખ સદાય જેથી તમને ના ભૂલે. હે વાલા સુખ સંપત્તિ મારે કાંઈ જોયું નથી. જો તારે તેવું જ હોય તો દુઃખ આવજે. દુઃખ સિવાય મારે કાંઈ જ નથી. કુંતાના મુખેથી ત્યાં વચન આવ્યું ને કૃષ્ણ બોલ્યા કે ભૈયા હું માંગુ છું. અરે જિંદગી આખી તમે દુઃખમાં કાઢી. નાનપણમાં વિધવા થયા, 5 સંતાનોને ઉછેરીને મોટા કર્યા ને હજી તમે દુઃખ માંગો છો. આનું કારણ શું? કુંતાએ કીધું કે કૃષ્ણ દુઃખ હું એટલા માટે માંગુ છું, જ્યારે અમારી ઉપર દુઃખ આવે ને ત્યારે જ તું અમારી પાસે હાજર રહે. બાકી સુખના સમયે તું ક્યાં ગાયબ થઈ જાસ ને અમને ખબર છે. સુખ હોય ત્યારે કોઈ કૃષ્ણને યાદ કરે છે. દુઃખમાં બધાય કૃષ્ણને યાદ કરે પણ સુખમાં કોઈ યાદ કર્યો. એસી ગાડીમાં એસી બંગલામાં બેઠા હોય, રૂપિયાના ઢગલા ઉપર બેઠા હોય, તેની કોને મારા દ્વારકાધીશને યાદ કર્યો થયો તો ખરા? બાકી દુઃખ આવે, થોડીક જો દુઃખ આવે ને ત્યાં તો એ કાળિયા ઠાકોર આ હું તું પરીક્ષા લેશ. સુખમાં કોઈ કૃષ્ણ યાદ આવ્યો નથી, આવવાનો નથી. કારણ કે જો એક વખત આપણે સુખની અંદર કૃષ્ણને યાદ કરશું, કાળિયા ઠાકોરને યાદ કરશું ને તો કોઈની જીવનમાં દુઃખ નહીં આવે. પણ આપણો વાંધો એ છે કે દુઃખમાં યાદ કરીએ છીએ પણ સુખમાં નથી. એટલે જ કબીરે કીધું ને સુખ में सुमिरन सब करे, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, पण जो सुख में सुमिरन करे तो बची दुख खाए. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुखમાં સુમિરન કરે તો દુઃખ જ સુકામ.
वो सुख पर पत्थर पड़ो, जो सुख राम हृदय से जाए, बलिहारी को दुख दी हमें पल पल राम जपाए। ऐ कृष्ण, जो तारे देवू जो होय तो जीवन में दुख दे, हमारे सुख जुगू। आम ज्या कुंताए कीधो ने भगवाने कीधो के ना भाई आ बात असत्य छे, हूँ तमने दुख न आपीश। भाई તમારે બીજું વચન માંગવું જોઈએ, તમારે બીજું વચન જે માંગવું હોય એ માંગો। કૃષ્ણ બહુ આગ્રહ કરે અને ત્યારે કૃષ્ણના આગ્રહને માન આપી અને ભાઈ કુંતાએ ભગવાન દ્વારકાધીશની પાસે શું માંગ્યું? જેમ ભગવાન દ્વારકાધીશની પાસે ભાઈ કુંતાએ માંગ્યું ને, એમ આપણે પણ રોજ ઠાકોરજીની સેવા કરતા કરતા માંગવાનું શું માંગવાનું? ભાઈ કુંતા બોલ્યા છે, અરે દેના હો તો દીજીએ जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, हर देना हो तो दीजिए जन्म जन्म का साथ। मेरे सिर पर रख निवारी, ओ मेरे सिर पर रख गिरधारी, ओ मेरे सिर पर रख गिरधारी, मेरे सिर पर रख गिरधारी, अपने दोनों ये हाथ देना हो तो दीजिए जन्म जन्म का साथ, अब जो कृपा कर दीजिए तो मेरे आका। अरे अब तो कृपा कर दीजिए ओ मेरे आका। श्याम प्रभु से दौलत क्या मांगे, हर देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे। श्याम प्रभु से मांगे तो फिर नाम और इज्जत क्या मांगे, हर श्याम प्रभु से मांगे तो फिर नाम और इज्जत क्या मांगे। मेरे जीवन में अब कर दे, ओ मेरे जीवन में अब कर दे, मेरे जीवन में अब कर दे, ओ मेरे जीवन में अब कर दे। तेरी कृपा की बरसात देना हो तो दे दे जन्म जन्म का साथ, अब जो कृपा कीजिए बोले लेना। अरे अब तो कृपा कर दीजिए ओ मेरे आका। श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है, श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है। हे श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है, हर श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है। एक नजर कृपा की बाबा क्या इज्जत से महंगी है,
एक नजर कृपा की बाबा धन इज्जत से महंगी है। एक नजर कृपा की बाबा नाम इज्जत से महंगी। एक नजर कृपा की बाबा नाम इज्जत से महंगी है। मेरे दिल की तमन्ना यही है, ओ मेरे दिल की तमन्ना यही है। ओ मेरे दिल की तमन्ना यही है, ओ मेरे दिल की तमन्ना यही है। करो सेवा तेरी कितना देना देना हो तो दीजिए जन्म जन्म का साथ। गम की धूप में प्यार की छैया कर दे तू। अरे झुलस रहे हैं गम की धूप में प्यार की छैया कर दे तू। अरे झुलस रहे हैं गम की धूप में प्यार की छैया कर दे तू। झुलस रहे हैं गम की धूप में प्यार की छैया कर दे तू। इन माझी के नाम चले ना अब तकवार पकड़ ले तू। बिन माझी के नाम चले ना अब पतवार पकड़ ले तू। मेरा रास्ता रोशन कर दे, ओ मेरा रास्ता रोशन कर दे। ओ मेरा रास्ता रोशन कर दे, ओ मेरा रास्ता रोशन कर दे। शाही कमियारी राह देना हो तो दीजिए जन्म जन्म का साथ। अब तक अरे अब तो कृपा कर दीजिए ओ मेरे आला। ओ मेरे ओ मेरे आला। कुंताए मायू के हे कृष्ण बीजू काई नहीं, देना हो तो दीजिए जन्म जन्म का साथ। मारे बीजू काई कारण दुख आपके सुख ની અંદર કોઈ યાદ નથી આવતો, પણ દુખ આવે ને એટલે તું યાદ આવે। તથાસ્તુ કહી કૃષ્ણ રથ ઉપર બેસવાની તૈયારી કરે અને ટોળાની અંદર પુત્રાનો દીકરો અભિમન્યુ અને કુંતીનો દીકરો અભિમન્યુ અને અભિમન્યુની પત્ની પુત્રા એ પણ ભગવાન કૃષ્ણને વિદાય લેવા માટે આવી। પુત્રના પેટની અંદર 6 માસનું બાળક હતું, ગર્ભ હતો। દુર્યોધન આવે, અશ્વત્થામા આવે અને અશ્વત્થામાએ મનની અંદર નક્કી કરી લીધું હતું કે પાંડવ કુળની અંદર હું દીકરે દીવો નહીં રહેવા દઉં। ખબર પડી કે પુત્રના પેટની અંદર 6 માસનો ગર્ભ છે। બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કરીને બ્રહ્માસ્ત્ર મળ્યું, સીધું પુત્રના ગર્ભની અંદર બ્રહ્માસ્ત્ર। જે પુત્રના ગર્ભની અંદર બાળક હતું એ બ્રહ્માસ્ત્રથી પુત્રનો ગર્ભ એકદમ બળવા લાગ્યો। બાળકની એ રક્ષા કરવા માટે થઈ અને પુત્રા ભગવાન કૃષ્ણને વિનંતી કરે કે હે કૃષ્ણ, મારા ગર્ભની અંદર દાહ થાય છે, અગ્નિ થાય છે, હે કૃષ્ણ ઓછી તો મારો ગર્ભ બળે એવું લાગે છે, મને બચાવો, મારા ગર્ભનું રક્ષણ। પુત્રની શક્તિ સાંભળી ભગવાન કૃષ્ણએ
એક નાનકડું અંગૂઠા જેવું રૂપ લીધું છે. ઉત્તરાના ગર્ભની અંદર પ્રવેશ્યા અને ગર્ભની અંદર રહેલા બાળકની ભગવાને પ્રદક્ષિણા કરી અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. સુખદેવ કહે છે કે રાજન, ભગવાને માત્ર ઉત્તરાના ગર્ભની રક્ષા કરી એવું નથી, ભગવાને આપણી પણ રક્ષા કરી છે. જ્યારે આપણે પણ આપણી માના કુખની અંદર હતા, માના ગર્ભની અંદર હતા, ત્યારે ઊંધા લટકેલા મળ અને મૂત્રનો ખાડો હતો. એ મળ મૂત્રના ખાડામાં પગ ઉપર માથું નીચે ઊંધા લટકેલા અને એ માના કુખની અંદર ભગવાને આપણી પણ 9 મહિના સુધી રક્ષા. અહીંયા ભગવાને આપણને પણ જલ આપીને આપણું પોષણ કર્યું છે, આપણને બચાવ્યું છે. 9 મહિના માતાના ઓદરે બેસા છે. અજનવ 9 મહિના માતાને ઓદર બેસા. એ માને મારે ચડતી જીવાયના ઓદર વૈસાને નાથ મારો આપસે સુતાને જગાડી જી અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો જુએ છે વિચારી દેવા માળો નથી ભગવાન નથી રે ભિખારી. અખંડ રોજી હરિના હાથમાં ગરુડે ચડીને ગોવિંદ આવશે. એ આવશે અંતર્યામી ભગત ઉદાહરણ ભૂધરો મેદાન રસી સ્વામી. અખંડ રોજી હરિના હાથમાં મારો જુએ છે વિચારી. દેવારે વાળો રે નથી દુબળો ભગવાન નથી રે ભિખારી. અખંડ રોજી હરિના હાથમાં અખંડ રોજી તો હરિના હાથમાં છે. જેને 9 મહિના સુધી આપણું રક્ષણ આપણી માના ગર્ભની અંદર કર્યું, એ જન્મ પછી આપણું શું રક્ષણ ન કરે? જેને માના ગર્ભની અંદર આપણને દૂધ અને પાણી પહોંચાડ્યા, એ જન્મ લઈ લીધા પછી એક બટકું રોટલો આપણને નવા આપે સાહેબ. અખંડ રોજીનો દાતા તો હરિ છે. આપણે તો ખોટી ઉપાધિ કરીએ છીએ, હરિયું કાઢીએ છીએ. જે આખાઈ જગતનું ભરણ પોષણ કરે છે, દરેક જીવ માત્રને જે જમાડે છે, જેની જવાબદારી છે, એ આપણને શું બટકું રોટલો ખાવા માટે ના આપે? કીડીને કણ અને હાથીને મણ આપે છે. પણ જેટલું જ તેને આપતો તલ ભાર વધારે. જેના નસીબમાં જેના ભાગ્યમાં જેટલું લખ્યું હોય ને એટલું જ એને મળે છે.
કોઈને તલવાર ઓછું નહીં, કોઈને તલવાર વધારે. જેને 100 રૂપિયા લઈ લો એને 100 જ રૂપિયા મળે, અને જેને લાખ રૂપિયા મળવાના હોય એને લાખ રૂપિયા. કીડીને મણ ના આપ્યું ને હાથીને કણ ના આપ્યું. કીડીને કણ અને હાથીને મણ. અરે ગાંડી ગીરની અંદર જાય, એક સાવજ ખાલી એક ગાય કે વાછરડાનું મારણ કરે, અને એ વાછરડાની કિંમત 11 ની 80,000 90,000 રૂપિયા હોય. હવે જે 80,000 ની થાળી આપવા માટે સાવજને બંધાણો છે, તો હું આપણને એક બટકું રોટલો ના આપે? એક બટકું રોટલો ના આપે? આપણા કરતા એને ચિંતા વધારે. કીડીને કણ અને હાથીને મણ. એટલે જ આપણા સંતોએ કીધું ને, કીડીઓને કણ કોને હાથીડાને માણું રે, હરી હાટડીએ મારે રોજનું વટાણું. હરે હાટડીએ મારે રોજનું વટાણું. જોયું રે ના જોયું મેં તો ટાણું કે કટાણું રે. હરીની હાટડીએ મારે રોજનું વટાણું. ઓ જીવે હરી એ હાટડીએ મારે રોજનું વટાણું. ગમે ત્યાંથી લાવે મોતી, હંસલાને આપે મોતી. ગમે ત્યાંથી લાવે મોતી, હંસલાને આપે મોતી. કીડીઓને કણ કોને હાથીડાને માણું રે. હરીની હાટડીએ મારે રોજનું વટાણું. જોયું રે ન જોયું ને તો ટાણું કે કંટાળું રે. હરીની હાટડીએ મારે રોજનું વટાણું. ઓ જીવે હરિને એ હાટડીએ મારે રોજનું વટાણું. હરિની હાટડીએ મારે રોજનું. કીડીને કણ હાથીને પણ આપી દે છે, પણ આપણામાં વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન ભૂઈકો ઉઠાડશે પણ ભૂઈકો સુવડાવશે નહીં. આપણામાં વિશ્વાસ. આપણને ભૂઈકો ઉઠાડે છે પણ કોઈને ભૂઈકો સુવાડતો નથી. કીડીને કણ હાથીને મણ આપી. અંગૂઠા જેવડું રૂપ લઈ પુત્રના ગર્ભની અંદર ભગવાને ગર્ભની રક્ષા કરી. ભગવાન દ્વારકા જવા માટે રવાના થયા. આમ બાજુ કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાનનો ભક્ત આજે મરણ પથારીએ પડ્યો. ભગવાન કૃષ્ણને યાદ કરે, સ્તુતિ કરે કે હે પ્રભુ, મારી અંતિમ ઘડી ગણાય છે. વાલા, તમે મને વચન આપ્યું હતું કે જ્યારે તારી અંતિમ ક્ષણ હશે, અંતિમ ઘડી હશે, ત્યારે હું તારી સામે આવી ઊભો રહીશ. હું તને દર્શન દેવા માટે આવીશ. હે પ્રભુ, મારી અંતિમ ઘડી, અંતિમ ક્ષણ આવે છે. મારું મૃત્યુ નજીક છે. મને દર્શન દેવા માટે આવે. પરીક્ષિત પૂછે કે રાજન, એ કોણ? સુખદેવ કહે છે, પરીક્ષિત, એ ભગવાનનો પરમ ભક્ત
દાદા ભીષ્મ આજે ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે. સૂર્ય મકરની અંદર છે. મકર સંક્રાંતિનો પર્વ ઈચ્છા મૃત્યુ છે. અને કુરુક્ષેત્રના મેદાનની અંદર બાણ તૈયા ઉપર ભગવાન કૃષ્ણને યાદ કરતો ભીષ્મ કૃષ્ણની સ્તુતિ કરે. કૃષ્ણને કહે છે કે હે વાલા, અંતિમ ક્ષણ છે, અંતિમ ઘડી છે, મને દર્શન દેવા. ભીષ્મએ માંગ્યું હતું એક વખત કે જ્યારે પ્રભુ મારી અંત ઘડી હોય ત્યારે મારી સામે આવીને ઉભા રહેજો. જેમ ભીષ્મએ માંગ્યું ને આપણે પણ રોજ ઠાકોરજીની સેવા કરતા માંગવાનું. ઠાકોર, આ શરીરની અંદરથી જ્યારે પ્રાણ જવાની તૈયારી હોય, જીભ થોથવાવા લાગે, આંખે દેખાય નહીં, વાણી જતી રહી હોય, નસો બધી સુકાવા લાગે, તૂટવા લાગે, ત્યારે હે ગોવિંદ અમારી સામે આવી ઉભો રહે છે. અંત ઘડીએ તારા દર્શન. જ્યારે અંત સમયમાં રોયા પ્રભુ, ત્યારે તમે રહેજો અનૈનો નિયારે પ્રભુ. જ્યારે અંત સમયમાં આવે પ્રભુ, ત્યારે રેજો મુજને લોની પાસ પ્રભુ. શરણે તમારે આવીને મારે મુક્તિ આજીવની કરવી છે. અરે મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. સેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. હે બાલા, મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હું તમારી સેવા કોઈ મેવા મેળવવા માટે નહીં, પણ સાચા દિલથી, સાચા ભાવથી કરું. મેવા મળે કે ન મળે, પણ સેવા તો મારે તમારી જ. એ કૃષ્ણની સ્તુતિ સાંભળી ભગવાન દ્વારકા જતા હતા. અર્ધ રસ્તેથી પોતાના રથને પાછો વાળ્યો. કુંતા, દ્રૌપદી પ્રણામ કરી 5 પાંડવોને રથમાં બેસાડી ભગવાન હસ્તિનાપુરની અંદર આવે. અંત ઘડીએ દાદા ભીષ્મને ભગવાન કૃષ્ણએ દર્શન દીધા. અર્જુનને કીધું, દાદા ભીષ્મએ અર્જુન, મને કૃષ્ણનું મુખ દેખાતું નથી, એક કામ કર, હજી એક વધારે બાણ તું મારા મસ્તકની અંદરમાં બાણનું અનુસંધાન કર્યું અને તીરને જે બાણમાંથી છોડ્યું, સીધું દાદા ભીષ્મના લલાટની માંથી ગાળ નીકળી સીધું પાછળના ભાગમાં દાદાનું માથું જરાક ઉપર ગયું. કૃષ્ણનું મુખ જોયું ને હાથ જોડી દાદા ભીષ્મ આજે દ્વારકાનાથની સ્તુતિ કરે છે. ગોવિંદ, તે વચન આપ્યું તું, એ વચનને સિદ્ધ કરવા માટે થઈ અને તું મારી સામે હાજર થઈ છે. અંત ઘડીએ મૃત્યુ સમયે દાદા ભીષ્મ આજે કૃષ્ણની સ્તુતિ કરે છે. ભાગવતની અંદર તેને ભીષ્મ સ્તુતિ કીધી છે. હે ગોવિંદ, ઇતિમતી રૂપ કલ્પિતા વિકૃષ્ણા ભગવતી સાધવત પુંગવે વિભુમ્ની. હે કૃષ્ણ, હું મારી આ મતી રૂપી કન્યા તારી સાથે પરણાવું છું, એટલે જિંદગી ભર નિભાવું છું. આ મારી બુદ્ધિ એ તારા ચરણની અંદર હું અર્પણ કરું છું. હે કૃષ્ણ, આપ કઈ અંતિમ સ્તુતિ કરી ભીષ્મને. અંતે અર્જુને ભીષ્મને ગંગાજીનું પાન કરાવ્યું અને આજે ભીષ્મને સદેહે પોતાના શરીરમાંથી પ્રાણ છોડ્યો. સદેહે ભીષ્મનો પ્રાણ
અને સ્વર્ગની અંદર જાય. સ્વર્ગના સીમાડે દાદા ભીષ્મનું દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરીને દાદા ભીષ્મનું સ્વાગત કર્યું. દાદા ભીષ્મ ગયા. યુધિષ્ઠિરને હસ્તિનાપુરનો રાજ સોંપવામાં આવ્યું. યુધિષ્ઠિરે દાદા ભીષ્મની અંતરક્રિયા કરાવડાવી. વિદુરજી યાત્રા કરવા માટે જાય. યાત્રા કરતા વિદુર મૈત્રેય ઋષિના આશ્રમની અંદર આવે અને મૈત્રેય ઋષિને કહે કે હે ઋષિ, મને તને શ્રીમદ ભાગવતની કથા. એ ઋષિએ વિદુરની સામે શ્રીમદ ભાગવતની કથા કીધી કે હે વિદુર, સાંભળો, તમારા કુળનું હું વર્ણન. હસ્તિનાપુરના મહામંત્રી વિદુર પોતાનો ઘરનો ત્યાગ કરી તીર્થ યાત્રા માટે ચાલી નીકળ્યા. મૈત્રેય ઋષિના આશ્રમની અંદર આવે. મૈત્રેય ઋષિ અને શ્રીમદ ભાગવતની કથા સંભળાવે. સૌ પ્રથમ વિદુરની સામે મૈત્રેય મહાભારતની કથા કીધી કે હે વિદુર, સાંભળો, પાંડુ રાજાની કથા. પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર આ ત્રણ ભાઈ. એમાં પાંડુ રાજાને બે પત્ની માદ્રી અને કુંતા. ધૃતરાષ્ટ્રને એક પત્ની જે ગાંધાર નરેશની દીકરી ગાંધારી, અને વિદુરને એક પત્ની અને એનું નામ શુલ્ભા. પાંડુ રાજાને માદ્રીથી 2 સંતાનો થયા અને કુંતાથી 3 સંતાનો. જ્યારે પાંડુના ભાઈ ધૃતરાષ્ટ્રને ગાંધાર નરેશ ગાંધારીથી 16 સંતાન થયા. જે પાંડુ રાજાના દીકરાઓ થયા એ પાંડવો કહેવાના, કૌરવો એ ધૃતરાષ્ટ્રના સંતાનો કહેવાના. 5 પાંડવો અને 100 કૌરવો. મહાભારતની કથાનું વર્ણન થયું. કૌરવો અને પાંડવો સામસામા હસ્તિનાપુરની ગાદી મેળવવા માટે થઈ અને યુદ્ધ કરે. એમાં બરાબર પાંડુ રાજાનું મૃત્યુ થઈ. સંતાનો નાના છે એટલે હસ્તિનાપુરની રાજગાદી ધૃતરાષ્ટ્રને સોંપવામાં આવી. ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ છે, તેમ છતાં એને હસ્તિનાપુરના રાજા બનાવ્યો. ગાંધારી વિચાર કરે કે મારો પતિ જો આ સંસાર જોઈ ન શકતો હોય તો મારે પણ આ સંસારને જોવાની કોઈ વાત નથી, કોઈ હક નથી. એટલા માટે કહી અને ગાંધારી જ્યાં સુધી જીવા ત્યાં સુધી આંખમાં પટ્ટી બાંધી. સંતાનો મોટા થયા. પાંડવોને કહ્યું કે મારા પિતા હસ્તિનાપુરના રાજા હતા. એક વખત 5 પાંડવો ભેગા થઈ ધૃતરાષ્ટ્રની પાસે જઈ કીધું કે કાકા, આ હસ્તિનાપુરની રાજગાદી ઉપર બેસવાનો અધિકાર તો તમારો, અમને પણ અડધું રાજ્ય આપો. ત્યારે ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો દીકરો દુર્યોધન, અને દુર્યોધને કીધું કે નહીં પાંડવો, અડધું રાજ્ય તો શું, પણ 5 ભાઈઓનો પરિવાર હાલે ને એટલા 5 ગામે તમને નહીં આપે. જો તમારે આ હસ્તિનાપુરની રાજગાદી જોતી હોય તો તમે એક કામ કરો, અમારી સામે કાં તો યુદ્ધ કરો અને કાં તો જુગાર રમો. પણ પાંડવોએ કીધું કે હે દુર્યોધન, અમારે યુદ્ધ નથી કરવું. બહુ દુર્યોધને કીધું એટલે પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું. યુદ્ધમાં કૌરવો હાર્યા અને પાંડવો જીત્યા. વળી પાછું રાજગાદી માટે મહાભયંકર યુદ્ધ થયું. હવે આ યુદ્ધની અંદર કૌરવો જીતા, પાંડવો હાર્યા અને પોતાના વેરનો બદલો લેવા માટે થઈ અને દુર્યોધને 5 પાંડવોને હસ્તિનાપુરમાંથી કાઢી લીધા. 5 પાંડવ છઠ્ઠા દ્રૌપદીને હસ્તિનાપુરમાંથી કાઢી લીધા.
નગરની અંદર પ્રવેશવાની મનાઈ કરી દીધી. હસ્તિનાપુરમાં તમારો પગ પણ નથી. 5 પાંડવો છઠ્ઠા દ્રૌપદી હસ્તિનાપુરમાંથી નીકળી દૂર એક જંગલ વિસ્તારની અંદર આવ્યા. સુંદર મજાની એક નગરીનું નિર્માણ, એક નગરી બનાવી અને નગરીનું નામ ઇન્દ્રપ્રસ્થ નામની નગરી, ઇન્દ્રપ્રસ્થ નામનું નગર બનાવ્યું. પણ એ નગરની એક વિશેષતા હતી કે જ્યાં જલ દેખાય અહીંયા સ્થળ હોય અને જ્યાં સ્થળ દેખાય અહીંયા જલ. આપણને એમ થાય કે અહીંયા પૃથ્વી છે તો અહીંયા પૃથ્વી ન હોય પણ પાણીનો ખાડો હોય, અને એમ થાય કે અહીંયા પાણી છે અહીંયા પાણી ન હોય પૃથ્વી. આ નગરીની વિશેષતા. ઘણો સમય થયો, પાંડવો ગયા એને. દુર્યોધન જોવા માટે નીકળ્યો, પણ જોવું તો ખરા કે પાંડવોને મેં કાઢી દીધા. પાંડવો ક્યાં વસે છે અને કેવી રીતે રહે છે એ જોવા માટે થઈ. અને દુર્યોધન ઇન્દ્રપ્રસ્થ નામની નગરીની અંદર જેવી નગરીની અંદર દુર્યોધને પગ મૂક્યો, પ્રવેશ કર્યો, પણ દુર્યોધનને આ વિશેષતાની ખબર નથી કે જ્યાં જલ હોય અહીંયા સ્થળ દેખાય, સ્થળ હોય અહીંયા જલ. દુર્યોધને નગરની અંદર પ્રવેશ કર્યો. બરાબર તે જ સમયે ભગવતી દ્રૌપદી પોતાના મહેલની અટારીએ પોતાના વાળને ઓળવા માટે થઈને અટારીએ આવી. ખુલ્લા કેસ. દુર્યોધને પ્રવેશ કર્યો. થયું કે આ પૃથ્વી છે. જેવો પોતાનો જમણો પગ મૂક્યો પણ પૃથ્વીને પાણીનો ખાડો હતો, અને ખાડાની અંદર દુર્યોધન જેવો જઈ ગયો એટલે અટારીએ ઉભેલી દ્રૌપદીના મુખમાંથી નીકળી ગયું કે આંધળાના તો આંધળા જ હોય. બસ આ એક જ શબ્દ નહીં આજે મહાભારતનો બીજ રોપાણ છે. અટારીમાં ઉભેલી એ દ્રૌપદી બોલી હતી કે આંધળાના તો આંધળા જ હોય. હે દુર્યોધન, તારી માં આંધળી, તારો બાપ આંધળો, અને આંધળા મા બાપના સંતાને આંધળા જ હોય. તું પણ આંધળો. દ્રૌપદીના એક વચનથી મહાભારતનું બીજ આજે રોપાણું. બદલો લેવાની ભાવના રાખી દુર્યોધન ત્યાંથી જતો રહ્યો. બીજે દિવસે દૂત દ્વારા સમાચાર મોકલ્યા કે હે પાંડવો, જો તમારે આ કુરુક્ષેત્રની ગાદી જોતી હોય, હસ્તિનાપુરની ગાદી જોતી હોય તો હે પાંડવો મારી સામે આવો, મને જુગારની અંદર જીતીને બતાવો. જો તમે જુગારની અંદર જીતી જશો તો હસ્તિનાપુરની ગાદી તમારી, અમે આ નગર છોડી જતા. અને હસ્તિનાપુરની રાજગાદી મેળવવાની લાલચે 5 પાંડવો અને દ્રૌપદી બધા હસ્તિનાપુરમાં જુગાર રમવા માટે આવે છે. પણ ત્યારે દ્રૌપદી ધર્મની અંદર છે એટલે દ્રૌપદી એક નોખા મહેલની અંદર જઈને બેઠા છે. સભા ખીચો ખીચ ભરાણી છે. નગરના લોકો ઉપસ્થિત છે. એક મોટું સ્ટેજ ઉપર સોનાનું સિંહાસન, એની ઉપર રાજા બેઠા છે. દુર્યોધનના પિતા બેઠા છે. દુર્યોધને કીધું કે હે પાંડવો, જો તમારે હસ્તિનાપુરનું રાજ જોતું હોય તો અમારી સામે તમે ખેલ ખેલો, જુગાર રમો. પાંડવો રમવા માટે તૈયાર થયા. 3 જણા પાંડવ પક્ષમાંથી અને 3 જણા કૌરવ પક્ષમાંથી સામ સામા જુગાર રમવા બેઠા. પાંડવ પક્ષમાંથી ભીમ, યુધિષ્ઠિર અને અર્જુન, જ્યારે કૌરવ પક્ષમાંથી દુર્યોધન, દુશાસન અને ગાંધાર, નરેશનો દીકરો, ગાંધારીનો ભાઈ નામનો શકુની. શકુની પણ તેની સાથે જુગાર રમવા માટે બેઠો. જુગારની શરૂઆત થઈ. 1, 2, 3 દાવ રમાણા.
પાંડવો ચિંતા ગયા. દુર્યોધને ઈશારો કર્યો કે મામા જો આમને મારશે તો કદાચ મને એવું લાગે છે હસ્તિનાપુરનું રાજ્ય જતું રહેશે. અને એ શકુની એક પાસા વિદ્યાનો પારંગત પાસાની વિદ્યાને જાણતો તો શીખતો હતો. એવા દાણા એવા પાસા ફેંકતા શકુનીએ કે દાવની અંદર પાંડવો જે કઈ પણ નાગ મિલકત હીરા માણેક મોતી ઝવેરાત જે કઈ પણ હતા એ બધું જ હારી. સુવર્ણનો રથ હતો એ સુવર્ણનો રથ પણ હારી ગયા. ઝવેરાત હાર્યા, મિલકત હાર્યા, સુવર્ણનો રથ હાર્યો. હવે પાંડવો દુર્યોધનને કહે કે દુર્યોધન હવે અમારી પાસે દાવમાં મૂકવા એક પણ વસ્તુ નથી, હવે અમે શું મૂકીએ? દુર્યોધને કીધું કે પાંડવો હજી પણ તમારી પાસે એક વસ્તુ છે, જો તમને ન ખબર હોય તો હું કહું. શું? દ્રૌપદી છે. એ પાંડવો જો તમારે હસ્તિનાપુરનું રાજ જોતું હોય તો તમે દ્રૌપદીને દાવમાં મૂકો અને હસ્તિનાપુરની ગાદી મેળવવાની લાલચમાં આજે પાંડવો ભાન ભૂલા છે. દ્રૌપદીને દાવમાં મૂકી દીધી છે. જુગાર થયેલા શકુનીએ પાસા નાખ્યા. એ દાવની અંદર પાંડવો હાર્યા અને કૌરવો. દુર્યોધન સિંહાસન ઉપર જઈને બેસી ગયો. નાના ભાઈ દુશાસનને આજ્ઞા આપી કે હે દુશાસન જા દ્રૌપદીને પકડી અને મારી પાસે હાજર કર. દુશાસને કીધું કે મોટા ભાઈ હું જાઉં એના કરતા એક કામ કરું, આપણી દાસીને મોકલો. દાસીએ દ્રૌપદીને બોલાવી લઈ આવશે. દુર્યોધને દાસીને મોકલી. દ્રૌપદીના રૂપની અંદર દાસી કીધું કે દેવી ભર સભાની અંદર તમને દુર્યોધન બોલાવે છે. દ્રૌપદી પૂછે કે એવું શું છે કે આટલા બધા લોકો હોવા છતાં દુર્યોધન મને બોલાવે છે? એવું શું કામ છે? દાસીએ કીધું કે દેવી વાત એવી છે કે તમે સાંભળી નહીં શકો. શું વાત છે? દેવી તમારા હૃદય ઉપર મોટો પથ્થર રાખીને વાત સાંભળજો, કારણ આ વાત સાંભળશો તો મને કદાચ એવું લાગે છે કે તમે સ્તબ્ધ બની જશો. એવી કઈ વાત છે? દેવી તમારા પતિ તમને જુગારની અંદર હારી ગયા અને તમને જીતનારો બીજો કોઈ નહીં પણ દુર્યોધન છે. આજથી તમે દુર્યોધનની દાસી તરીકે દાસીના મુખેથી આ વચન સાંભળ્યું અને દ્રૌપદીની સ્થિતિ જાણે ધરતી માર્ગ આપે તો સમાઈ જાય એવી થઈ. આંખમાં ચોધાર આંસુની ધારાઓ છે, તપ્ત ગઈ છે. દાસી આવે દુર્યોધનને કીધું કે મહારાજ દ્રૌપદી તો આવતા નથી. દુશાસનને આજ્ઞા કરી કે હે દુશાસન જા દ્રૌપદીને સભાની અંદર હાજર કર અને જો એ પ્રેમથી ન આવે તો એનો ચોટલો પકડી ઢળી અને સભાની અંદર હાજર. દુર્યોધનના કહેવાથી દુશાસન ગયો છે. દ્રૌપદીને તેના પર વિનંતી કરી. વિનંતીથી માયના લઈ અને ત્યારે દુશાસને દ્રૌપદીને પકડવા માટે થઈ પોતાનો જમણો હાથ જ્યાં દ્રૌપદીનો સ્પર્શ કર્યો ત્યાં તો જાણે જેમ વીજળીનો કરંટ લાગે ને એમ દ્રૌપદીના હાથમાં કરંટ લાગ્યો. કારણ દ્રૌપદીએ કોઈ સામાન્ય નહીં, પણ દ્રૌપદી તો સાક્ષાત જગદંબા છે, જોગ માયા, ખપ્પર જોગણી. એ દ્રૌપદી તારા પતિ તને જુગારની અંદર હારી ગયા છે. હાલ દુર્યોધન તને ભર સભાની અંદર બોલાવે છે. દ્રૌપદીએ કીધું કે હે દુશાસન
તું મને ઓળખતો નથી, હું કોઈ સામાન્ય સ્ત્રી નથી, હું દ્રૌપદી છું, સાક્ષાત જગદંબા જોગ માયા છું. અને હે દુશાસન, તારા ભાઈ દુર્યોધનને કહી દે કે હું ભરસભાની અંદર ન આવી શકું, કારણ હું ધર્મની અંદર છું. અને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે કોઈ પણ સ્ત્રી ધર્મની અંદર હોય એ સ્ત્રી 4 દિવસ સુધી એ સ્ત્રીનું કોઈ મોઢું જુએ ને તો એને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે. જ્યાં તું એને કહી દે કે હું સભાની અંદર હાજર નહીં થઉં. દુશાસન બહુ સમજાવવાની કોશિશ કરે, દ્રૌપદી સમજતા નથી. અંતે દ્રૌપદીના કેશને પકડી, ચોટલો પકડી ઢળી અને ભર સભાની અંદર દુશાસને દ્રૌપદીને લઈને આવે છે. સભાની મધ્યમાં દ્રૌપદીને ઊભી રાખી, સિંહાસને બેઠેલા દુર્યોધને દુશાસનને કીધું કે ભાઈ, એ દ્રૌપદીને અહીંયા નહીં, દ્રૌપદીને મારી જાંઘ ઉપર બેસાડ. આમ જ્યાં કીધું અને ભીમનો ક્રોધ માતો નથી. હાથમાં જલ લઈ ભીમે પ્રતિજ્ઞા કરી કે હે દુર્યોધન, હે દસ દિશાઓ, હે સૂર્ય ચંદ્રમા, હે ભગવાન શિવ, આજે હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી આ ભીમને એની ગદાનું એની સાધનનું અભિમાન છે, પણ કોઈ કુંતીનો પુત્ર આજે ભીમ હું પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી હું આ ભીમની ગદાથી આ દુર્યોધનના સાંકળને ન ભાંગું ને તો હું કુંતીનો દીકરો હું આજે ભીષ્મ ભીમ નથી. જ્યાં સુધી હું આ દુર્યોધનના સાંકળને ન ભાંગું ત્યાં સુધી હું કુંતીનો દીકરો ભીમ નહીં. પ્રતિજ્ઞા દુર્યોધને આદેશ કર્યો હે દુશાસન, એ દ્રૌપદીના ચીર ખેંચ, એના વસ્ત્રનું હરણ કર, નિર્વસ્ત્ર કર. સભાની અંદર સન્નાટો છવાઈ ગયો, જાણે સોયની હણી પડેલો અવાજ આવે એવો સન્નાટો. કોઈ કાંઈ બોલી શકતું નથી. સભામાં ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, દાદા ભીષ્મ આદિ બેઠા, પણ કોઈ એક પણ શબ્દ દુર્યોધનને કહેતા નથી. હે દુશાસન, જુએ છે શું? એ દ્રૌપદીનું વસ્ત્ર હરણ કર્યું, નિર્વસ્ત્ર કર્યું. દ્રૌપદી સૌથી પહેલા ધૃતરાષ્ટ્રની પાસે ગઈ, કીધું કે હે દાદા, હે ધૃતરાષ્ટ્ર, તમે મારા સસરા છો અને સસરા એ મારા બાપની જગ્યાએ કહેવાય. સસરાનું સ્થાન એ પિતાની જગ્યાએ કહેવાય. જે સભાની અંદર પોતાની દીકરીનું અપમાન થતું હોય એ બાપ કઈ રીતે જોઈ શકે? અને આ દુર્યોધન તો તમારો દીકરો છે, એને કઈ કયો. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે નહીં બેટા, આજે હું દુર્યોધનને પણ કઈ કહી શકું. ગાંધારીની પાસે જઈ કીધું કે હે માં, તમે તો એક સ્ત્રી છો, જે જગ્યાએ સ્ત્રી હોય ત્યાં બીજી સ્ત્રીનું અપમાન થતું હોય તો કોઈ સ્ત્રી અપમાનને સહન નથી. તમે તો કંઈક બોલો. ગાંધારી પણ કંઈ બોલતા નથી. ગુરુ દ્રોણની પાસે ગયા અને કીધું કે જે સભાની અંદર રાજના ગુરુ હોય, કુલ ગુરુ હોય, એ સભાની અંદર જો યજમાન કદાચ ભૂલ કરે ને તો કુળના ગુરુને, કુળના ગોળને કહેવાનો હક છે કે ભાઈ આ કામ ખોટું થાય, આ કરશો તો તમારા કુળનો નાશ થશે, તમે તો અમારા કુલ કોણ છો. હે ગુરુ, કંઈક બોલો. દુર્યોધનને કહો. ગુરુ દ્રોણાચાર્ય કઈ બોલતા નથી. કૃપાચાર્યની પાસે જાય, તે પણ કઈ બોલે નહીં. અંતે 5 પાંડવોની પાસે મદદ માંગે છે. પહેલા ભીમની પાસે ગઈ, કીધું કે ભીમ,
હમણાં તું રાડું નાખતો કહેતો હતો કે જ્યાં સુધી હું દુર્યોધનના સાંકળને મારી ગદાથી ના ભાંગું તો હુંય કુંતીનો દીકરો ભીમ નહીં તો એ તારી ગદા ક્યાં ગઈ તારી હે યુધિષ્ઠિર તું તો સાક્ષાત ધર્મનો અવતાર કહેવાય જે સમાની અંદર ધર્મ હોય ત્યાં આવો અધર્મ થોડો હોય આ જુગારે તો અધર્મ કહેવાય હે અર્જુન તું તો બાણા વળી છો તારું ગાંડીવ ક્યાં તું એ ગાંડીવનો જ્યાં ટંકાર કરે ત્યાં દસેય દિશાઓ ધ્રુજવા લાગે ગાંડીવનો ટંકાર કરે સમુદ્ર ખળભળવા લાગે ગાંડીવનો ટંકાર કરે અને સમુદ્રના મોજા ઉછળવા લાગે તારું ગાંડીવ ક્યાં સહદેવની પાસે જાય નકુલની પાસે જાય બધા આગળ મદદ માંગી પણ કોઈ મદદ કરી શકતું અંતે દ્રૌપદીની નજર દાદા ભીષ્મ ઉપર પડી કીધું કે દાદા તમે તો આ સભાના સૌથી વયોવૃદ્ધ વડીલ છો અને જે સભાની અંદર વડીલ બેઠા હોય એ સભાની અંદર જો કોઈ સ્ત્રીનું અપમાન થતું હોય તો વડીલ એ કઈ રીતે સહન કરી શકે એ દાદા તમે તો કઈક આજે દુર્યોધનને કહો કે મારું અપમાન ન કરે દ્રૌપદીના વચન સાંભળી દાદાએ કીધું કે બેટા આજે હું પણ દુર્યોધનને કઈ કહી શકું એમ નથી કારણ કે મારી દાઢમાં આજે દુર્યોધનનું અનાજ છે અને હું એવો નમક હરામ નથી કે જેનું અન્ન ખાઉં એનું જ હું પણ આજે દુર્યોધનને કઈ કહી નહીં શકું ધૃતરાષ્ટ્ર ગાંધારી ગુરુ દ્રૌપદ કૃપાચાર્ય અશ્વત્થામા ભીમ અર્જુન યુધિષ્ઠિર નકુલ સહદેવ દાદા ભીષ્મની પાસે પણ દ્રૌપદી મદદ માંગે પણ કોઈ આજે દ્રૌપદીની મદદે આવતું નથી દુર્યોધને આજ્ઞા કરી હે શાસન દ્રૌપદીનું ચીર હરણ કર વસ્ત્રનું હરણ કર અંતે દ્રૌપદીને ખબર પડી ગઈ કે હવે મને કોઈ સહાય કરવાનું નથી ત્યારે દ્રૌપદી ભર સભાની વચ્ચે બે હાથ ઊંચા કરી અને પોતાના ભાઈને યાદ કરે કે હે ગોવિંદ હવે તારા સિવાય આધાર નથી બસ હવે તું જ મારો આધાર બે હાથ ઊંચા કરી દ્રૌપદી ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરે સ્તુતિ કરે હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ આ મારી જીવન રૂપી નાવ તે તારા ચરણની અંદર મેં અર્પણ કરી આ નાવને તું ડુબાડતો એ તારી અને મધ દરિયે તારતો એ તારી આ જીવનની નાવ ને તને પડે अब सौंप दिया इस जीवन को सब द्वार तुम्हारे हाथों બે હાથ જોડી અને દ્રૌપદી સ્તુતિ કરે છે ભજે વ્રજે કમંડલમ સમસ્ત પાપ ખંડનમ સ્વભાત ચિરંજનમ સદૈવ ભજે કમંડલમ સમસ્ત પાપ ખંડનમ સ્વભાત ચિરંજનમ સદૈવ હે ગોવિંદ હવે તારા સિવાય આધાર નથી બાપ આજે દુર્યોધનની પરિસભાની અંદર તારી બેન આજે નિર્વસ્ત્ર થાય છે તારી બેનની લાજ મોટાઈ છે હે ગોવિંદ આજે હું તારા શરણે છું લાજ મોટાઈ ગઈ તારી અને ગામ થઈ સુપીચ કુચ મસ્તકમ
सुनाद हस्तकम अनंग रंग सागरम नमामि कृष्णनागरम नमामि कृष्णनागरम नमामि कृष्णनागरम। हे द्रौपदी परिसभाની અંદર સાચા અંતઃકરણ की जय गोविंद ने पुकार करे અને દ્રૌપદીનો અવાજ છેક ગરુડગામી ભગવાન વૈકુંઠ નારાયણના કાનની અંદર પડ્યો અને જ્યાં ભગવાન વિષ્ણુના કાનની અંદર આ દ્રૌપદીની સ્તુતિનો અવાજ પડ્યો ત્યાં તો ભગવાન પોતાની જગ્યા ઉપર ઉભા થયા ગરુડ પર સવાર થઈ અને સીધા દ્રૌપદીની મદદ કરવા માટે થઈ અને દુર્યોધનની સભામાં આવી ગરુડે ચડીને ગોવિંદ પછી તું ચડી આવે છે છેલ્લી ઘડી હે વાલા તને પદ લેવાની બહુ ટેવ પડી હે પ્રભુ તને પદ લેવાની બહુ ટેવ પડી। ભગવાન આવે પણ મોડા આવે ક્યારે આવે તો કે છેલ્લી ઘડી આવે જ્યારે સમુદ્રની અંદર જાય મધ દરિયો હોય અને મધ દરિયાની અંદર આપણી નાવ ઝોલા ખાતી હોય અને ત્યારે મધ દરિયામાંથી આવીને આપણને જે હાથ પકડીને દરિયામાંથી બહાર કાઢે ને ત્યારે સમજવું કે મારો નારાયણ આવી ગયો સિવાય બીજા કોઈની તાકાત નથી આવે પણ છેલ્લી ઘડી આવે ગરુડે ચડીને ગોવિંદ પછી એ ગરુડે ચડીને ગોવિંદ પછી તું ચડી આવે છે છેલ્લી ઘડી હે વાલા તને પદ લેવાની બહુ ટેવ પડી હે પ્રભુ તને પદ લેવાની બહુ ટેવ પડી। ચીર પૂરીને વાલે ગુણ ચૂકવ્યું ચીર પૂરીને વાલે ઋણ ચૂકવ્યું 999 કાતણા કરી એ 999 કાતના ગણી હે વાલા તને પદ લેવાની બહુ ટેવ પડી હે વાલા તને પદ લેવાની બહુ ટેવ પડી રથના પૈરાને આંગળીએ ચડા એ રથ દાદા ભીષ્મને આંગળીએ ચડાવ્યું શિરને પછી તે લડાઈ લડી એ સિંધને પછી તે તો લડાઈ લડી વાલા તને પદ લેવાની બહુ ટેવ પડી હે વાલા તને પદ લેવાની બહુ ટેવ પડી ભગવાન આવે અંત ઘડી આવે આજે દ્રૌપદીની નાવ મધ દરિયાની અંદર જ્યારે ઝોલા ખાઈ ત્યારે ભગવાન એને દરિયામાંથી ઉગારવા માટે આવે એમ આપણા જીવનની નાવ જ્યારે મધ દરિયે ઝોલા ખાતી હોય આપણા પરિવારના કોઈ સભ્ય આપણને સાથ ના આપે આપણી પત્ની આપણો પતિ આપણા મા બાપ આપણો ભાઈ આપણો દીકરો આપણી વહુ આપણી દીકરી પરિવારમાં કોઈ સાથ ના આપે ને ત્યારે એક વખત કૃષ્ણને યાદ કરીને કે સાહેબ એ કૃષ્ણ આવીને તમારો હાથ પકડી જીવનમાંથી બહાર કાઢશે કારણ જીવનની નાવ જ્યારે ડોલતી હોય
ત્યારે નાવમાંથી ઉગારનાર જો કોઈ હોય તો ભગવાન દ્વારકા એટલે જ જબ डोलती है जीवन की नैया जब डोलती है जीवन की नैया कोई तो बन जाता है भैया कोई तो बन जाता है भैया कोई किनारे पे डूब जाता है आदमी मुसाफिर है मेरे हर जय हो आता है जाता है आते जाते रस्ते में छोड़ जाता है आदमी मुसाफिर है आता है जाता है आते जाते रस्ते में वो यादें छोड़ जाता है जब डोलती है जीवन की नैया जब डोलती है जीवन की नैया कोई तो बन जाता है कि भैया अरे कोई तो बन जाता है कि भैया कोई किनारे पे डूब जाता है आदमी मुसाफिर है आता है जाता है आते जाते रस्ते में वो यादें छोड़ जाता है એ ભાઈ આપણે આખરે અનંત લઈ આવો હરેશભાઈ છેલ્લેથી કવર પર દેખો ને ફરી કેવો કે ફિલ્મના ગીત ગાઈ ભયા ગયા ભાવ છે દાદા हे द्वारिकानो नाथ मारो राजा रण छोड़ दे अरे द्वारिकानो नाथ मारो राजा रण छोड़ छे हे द्वारिकानो नाथ मारो राजा रण छोड़ दे हे द्वारिकानो नाथ मारो राजा रण छोड़ छे राजा रण छोड़ आना सीतरानो छोड़ दे राजा रण छोड़ मारा चिंतरानो छोड़ छे राजा रण छोड़ आना सीतरानो छोड़ दे राजा रण छोड़ मारा चिंतरानो छोड़ छे सीतरानो छोड़ मारो राजा रण छोड़ दे चिंतरानो छोड़ मारो राजा रण छोड़ छे द्वारिकानो नाथ मारो राजा रण छोड़ दे हे द्वारिकानो नाथ मारो राजा रण छोड़ छे देवकीनो जानो माता यशोदानो लाल हे देवकीनो जायो माता यशोदा
નંદજીનો લાલો મારો રાજા રણ છોડ છે. નંદજીનો લાલો રાજા રણ છોડ છે. નંદજીનો લાલ મારો રાજા રણ છોડ છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. રાજા રણ છોડીએ તો માખણનો ચોર છે. રાજા રણ છોડી તો માખણનો ચોર છે. રાજા રણ છોડીએ તો માખણનો ચોર છે. રાજા રણ છોડી તો માખણનો ચોર છે. એ માખણનો ચોર મારો રાજા રણ છોડ છે. એ માખણનો ચોર મારો રાજા રણ છોડ છે. એ માખણિયાનો ચોર મારો રાજા રણ છોડ છે. એ માખણિયાનો ચોર મારો રાજા રણ છોડ છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજની કથાના અહીંયા વિરામ. આવતીકાલે પાછા બપોરે 3 વાગે આપણે હરિકથા માટે મળશું. માફ કરશો, થોડોક સમય આપનો વધારે લીધો છે, પણ હવે જેમ જેમ દિવસો જશે એમ 15 મિનિટ વધારે લેતો જાય છે, એટલે ક્ષમા કરજો. ચલો, દુખાવા હશે, શરીરના કોઈ પણ દુખાવા હશે ને, એક વખત અહીંયા આવીને રાસ રમશે એટલે બધાય દુખાવા મારો કાઢ્યો ઠાકોર મટાવી દેશે. આજની કથાને વિરામ. બપોરે આવતીકાલે પાછા 3 વાગે હરિકથા માટે મળીએ. તારા વિના ગમતું નથી, મને આવે છે તારી બહુ યાદ. તારા વિના ગમતું નથી. અમારે બેંજાવાદર ભાઈને ગામ પ્રોગ્રામ છે, એટલે એને નીકળવું પડે એમ છે, માફ કરજો. એના માટે બોલાય છે. લઈ જાને તારી શંકા, તારા વિના ગમતું નથી, મને આવે છે તારી બહુ યાદ. તારા વિના ગમતું નથી. નઈને નિંદ્રા ન આવે જગતીને જાગતી, એ વિરહની જ્યોતિ તારી વાત. નઈને નિંદ્રા ન આવે જગતીને જાગતી, વિરહની જ્યોતિ તારી વાત. માંડ માંડ રે પડી છે પ્રભાત, માંડ રે પડી છે પ્રભાત. તારા વિના ગમતું નથી, મને લઈ જાને તારી સંગા. તારા વિના ગમતું નથી. એવા ભાયાને વાદળનું મરિયા, ભાયાને વાદળનું મરિયા. એ ગોકુળમાં મોરીના મોર મળવા, આવો સુંદર વર્ષા મળ્યા. હરી મળવા નામો સામારે,
જીતુભાઈ देखो जो ना हे हरि मोड़वा तेना वो समाते तेना आओ कुंड जी आन मोड़वा आओ सुधीर पर सामरिया वायान वादर घूमया वायान वादर घूमया कुड़मा मोइना मोर मड़वाया वो सुधीर पर सामरिया वो कुड़मा मोइना मोर आनि जाओ सुधीर पर सामरिया की सब मारा रूप शाना की सब मारा रूप शाना बलि बिहाना बलवाना रानी बलवाना विपद विशाना विदयाना लाला अरे नैयाना कृष्ण कृपाना बंसीवाना बलवारी आनंद शुभकारी कीर्तनकारी जय विहारी गिरधारी तब जय विहारी गिरधारी तब जय विहारी आज के आनंद की जोर से बोलिए आज के आनंद की जय आनंद कराने वाले की जय એક અગત્યની જાહેરાત કરતો કલ્યાણજી સત્સંગ મંડળના જાગુબેન અને અન્ય બહેનો આપણે ઉપસ્થિત છે આજનો દિવસ તો આપણે રાતે વિરામ આપીએ છીએ બધાને 2 દિવસથી બધા બહુ મહેનત કરે છે થાકી ગયા છે એવી બધા લાગણી છે પણ આવતીકાલે મંગળવારે રાત્રે 10 કલાકે બધા લોકો થઈ ગયા આજની ઘટનાએ વિરામ આવતીકાલે પછી 3 વાગે મળીએ સૌ પોથી યજમાનો પોતપોતાની પોથી પાસે સંધ્યા આરતી કરવા માટે પહોંચી જાય चलो भगवान ने यहाँ थाल धराયેલું છે ને મંત્ર દ્વારા ભગવાનને થાળ છુપાવી દઈ ओम मनाभियायासि नंदरिति जगतां शेषणावत्यो क्षमावर्तता पदव्यां गौतर्दिशः शोत्रादधा योगानगरभयन्नः ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ध्यानाय स्वाहा उदानाय स्वाहा सर्वांगुलविसमाय स्वाहा